નકલી ચીજ વસ્તુઓનું નેટવર્ક ફરી એકવાર બેફામ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તરાયણ પોલીસે રંગોલી ચોકડી નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં દરોડા પાડી સહજાનંદ અને ગજાનંદ બ્રાન્ડના નામે વેચાતા શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસની આ કાર્યવાહીમાં નકલી ઘી બનાવવાની મશીનરી પણ સીઝ કરવામાં આવી છે। આ ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યો હતો, જેમને ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે। નોંધનીય છે કે સુરતમાં અગાઉ પણ અનેકવાર નકલી ઘી પકડાઈ ચૂક્યું છે, છતાં વારંવાર મળી આવતા આવા જથ્થાને કારણે પાલિકાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। હાલ પોલીસે તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળેલ કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે।